સુરેન્દ્રનગર ધંધુકા ઓનેસ્ટ હોટલ પર 4 મહિના અગાઉ થયેલ મોટી ચોરીનો ભેદ ઉકેલાયો। 4 મહિના અગાઉ ધંધુકાના ઓનેસ્ટ હોટલ પર એક મોટી માલ રકમની ચોરી થઈ હતી, જેને લઈ ચોક્કસ હ્યુમન સોર્સના આધારે મળેલ બાતમીની ચોકસાઈ કરી આરોપીને પકડી પાડી કુલ મુદ્દામાલ 4.6 લાખ ઉપરાંત રિકવર કરી અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે આરોપીને ધંધુકા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે મળતી માહિતી પ્રમાણે ધંધુકા ખાતે ઓનેસ્ટ હોટલ પર પ્રાઇવેટ પેસેન્જર બસમાંથી થયેલ ₹46 લાખ ઉપરાંતના દાગીનાની ચોરી થઈ હતી, જેમાં ફરિયાદી નસીમબેન વલ્લભભાઈ ખાગડે ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી। અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં વિપુલભાઈ ઘનશ્યામભાઈ પટેલને હ્યુમન સોર્સથી મળેલ ચોક્કસ બાતમીના આધારે ગુનાના આરોપી સાકીર કમાલ ચાઉ પઠાણ રહે મુલતાની પૂરા ખેરવાની જાગીર કુવાડ પોસ્ટ તા મનાવરજી ધાર મધ્યપ્રદેશને ઝડપી પાડી સોનાના કુલ મુદ્દામાલ રિકવર કરી ધંધુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો। અમદાવાદ ગ્રામ્ય એલસીબીની સરાહનીય કામગીરી સામે આવી છે કે સૌથી મોટી ચોરીનો ભેદ ઉકેલી આરોપીને જેલના સળિયા કરવામાં આવ્યો છે। કામગીરી કરનાર અધિકારીઓમાં PIRN કરમટિયા, KS સાવલિયા, ASI દિલીપસિંહ પરમાર, નરેન્દ્રસિંહ વાળા, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ સિસોદિયા, અજયભાઈ બોલિયા, પુષ્પરાજસિંહ ચુડાસમા, કુલદીપસિંહ ચૌહાણ અને અન્ય સ્ટાફ પણ સાથે જોડાઈને કામગીરી કરી હતી। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા।